નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, ખેડૂતની વાત ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ખેડૂત મિત્રો, આપણે જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તે આતુરતાનો હવે અંત આવ્યો છે। મિત્રો, આ ખેડૂત પોર્ટલ પર ટ્રેલર અને માલવાહક વાહનમાં ઓનલાઈન અરજી ચાલુ થવાની છે। ખેડૂત મિત્રો, ટ્રેલર અને માલવાહક વાહનમાં આ ઘટકોમાં ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થવાના હોય ત્યારે આપણે આ યોજનાની સંપૂર્ણ માહિતી વિશે આગળ આ વિડીયોમાં આપણે જાણીશું। મિત્રો, આ ઘટકોમાં ઓનલાઈન અરજી ક્યારે શરૂ થશે તેમજ ઓનલાઈન અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી વગેરે વિશે આગળ આપણે માહિતી મેળવીશું। મિત્રો, આ યોજનાની સંપૂર્ણ માહિતી માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો અને બધા જ ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને તમામ ખેડૂત મિત્રોને આ યોજનાની માહિતી મળી રહે અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકનને દબાવી દેજો, જેથી કરીને ખેતી વિશે સાચી, સચોટ અને સંપૂર્ણ માહિતી તેમજ અન્ય સરકારી યોજનાઓની માહિતીની અપડેટ તમને મળતી રહે। ખેડૂત મિત્રો, ખેતી નિયામક શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા તારીખ 3/12/2024ના રોજ એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું અને તેમાં જણાવવામાં આવ્યું કે કિસાન પરિવહન યોજના અંતર્ગત વર્ષ 2024-25 માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટક માટે અરજીઓ સ્વીકારવા આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવે છે। એટલે કે ટ્રેક્ટરની ટ્રોલી અને માલવાહક વાહન માટે આ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી થઈ શકશે। આગળ વાત કરીએ તો કિસાન પરિવહન યોજના અંતર્ગત ચાલુ વર્ષ 2024-25 માટે માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલર ઘટકની અરજીઓ સ્વીકારવા માટે તારીખ 5/12/2024થી આ ખેડૂત પોર્ટલ ખોલવામાં આવનાર છે। આમ તારીખ 5/12/2024થી આ ખેડૂત પોર્ટલ પર કિસાન પરિવહન યોજના અંતર્ગત માલવાહક વાહન તેમજ ટ્રેક્ટર ટ્રેલરની ઓનલાઈન અરજી ચાલુ થશે। તો જે પણ ખેડૂત ભાઈઓને આ યોજનાઓનો લાભ લેવો હોય તેઓએ વહેલી તકે ઓનલાઈન અરજી કરી દેવી। ખેડૂત મિત્રો, આ ઘટકોમાં ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂત મિત્રો, ઓનલાઈન અરજી ક્યાં અને કેવી રીતે કરવી તેના વિશે વાત કરીએ તો આ ટ્રેલર અને માલવાહક વાહન ઘટકોની ઓનલાઈન અરજી આ ખેડૂત પોર્ટલ પર કરવાની રહેશે તેમજ ઓનલાઈન અરજી જે તે ગ્રામ પંચાયતના વીસીએ પાસેથી તમે ઓનલાઈન અરજી કરાવી શકો છો। ત્યારબાદ કોમન સર્વિસ સેન્ટર કે કોઈ ઓનલાઈન શોપ હોય ત્યાં પણ તમે આ ઘટકની ઓનલાઈન અરજી કરી શકો છો। ત્યારબાદ ખેડૂતને જાતે મોબાઈલ કે કોમ્પ્યુટરના જ્ઞાન ધરાવતા હોય તો તેઓ પોતે જાતે પણ મોબાઈલ કે કોમ્પ્યુટરમાં આ ઘટકોના ઓનલાઈન ફોર્મ ભરી શકે છે। આમ આ મુજબ આ ઘટકો જેમ કે ટ્રેક્ટર, ટ્રેલર અને માલવાહક વાહન ઘટકોમાં તમે સહાય મેળવી શકો છો। તો મિત્રો, કેવો લાગ્યો આજનો અમારો આ વિડીયો? જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને અન્ય ખેડૂત મિત્રોમાં શેર કરી દેજો, જેથી કરીને વધુમાં વધુ ખેડૂત મિત્રોને આ યોજનાની માહિતી મળી રહે અને વધુમાં વધુ ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ મેળવી શકે। અને અમારી આ ખેડૂતની વાત ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। આભાર મિત્રો, જય હિન્દ, જય ભારત।